કે આ વખત ખેતી હું આવ્યું ઈંડા વાયા ચોમાન તો થાય લે મેં ઈંડા જ વાયા હા એટલે આ પેલી વખત 1300 રૂપિયા હતો બાજરીનો ભાવ અને આ વખત 600 રૂપિયા હતો આ ખેતી કઈ કઈ ને તેલ પડી ગયું તો કોઈ મળતું જ નહીં હાથમાં જ નહીં આવતું કોઈ અલા કેસલા મારે એવું થયું શું થયું એટલે આ પેલી વખત ઈંડા વેચવા જતો ને તે 1300 રૂપિયા ભાવ લીધો ને આ વખત ને તે 900 રૂપિયા થઈ ગયા તો આ ખેતી કરીને કંટાળી ગયા બોલ આવું કરવાનું છે તેલ પડી જાય મોંઘવારી વધી જાય દિવસે દિવસે હા ખેતી કરાય જ નહીં હા તો એવું આપણે ચો ભણેલા આવીએ તો નોકરી મળવાની કે વાત તો સાચી છે તારી તો પેલી વખત તો તમારા ઘર આવવાની ઈચ્છા હો એવું લે નાથા તારા વાળો નંગ ચો હેડ્યો તો એડા તપલી જેવું મોઢું લઈને ગલ્લા હું બાપના લાડવા જતા ના ભાઈ બંને મરવા જાઉં વેલા વળતું બા આ વખત તો તું ગાવા આ વખત તો ઈંડા વાવવાની ઈચ્છા મારતો તો આવજે તું તમારા પુત્ર શું આઈડિયા હેડેલો યાર આવ પેલો ચોપલો લઈને આવ માં લેસન બાકી હતી હા તો જલ્દી વળજે પાવો એ હા ચાલ અખર કરી આખો દિવસ પેલા શું આઈડિયા પરસી તાર છોકરો તને કેવું હોય યાર પેલાના જમાનામાં સારું હતું આ તો મોબાઈલ આવી ગયા આખો દિવસ મોબાઈલ 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 આ પેલો આખો દિવસ ફ્રી ફાયર રમો ફ્રી ફાયર માં જ ઊંચા આવતા નહીં મગજ ફરી જાય ઈમન ઈમન ઓ ગલ્લા જઈથી કરું કઈ ખબર નહીં અલે તપેલે હું તાર રાહ જોઈને થાક્યો તારું મોઢું જોજે બળેલી ખીચડી જેવું અને મને તપરી પડે તું પૈસા લાવે હા લે તું કબી દાદા એ પલા કાકા 2 બિલિયન એક મસાલો આલજો પેટી લે બળેલી ખીચડી તપેલા બીડી લીધી પપ્પા લે મારે કોઈ ટેન્શન નહીં બે ગાની બીડી પીને આપણે મસાલો ખાઈએ પીવો દે હા ખાઈ ની મલા કરી દે અલે તપેલી બીડી પીવાની ચી મજા આવી જી બળેલી ખીચડી મજા આવી છે મજા એ બીડી પટી જી આપણે મસાલો ખાઈએ તો ખાલી જગ્યા હો હા લે ચલો હોઠે જગ્યા જઈને બે આપણે મસાલો બનાવીએ પેલો રહ્યો બે જાને છે બે રહે ઉપાય તો લે જલ્દી તો કર તપેલી અરે હાથ પેલી હાથમાંથી ડાયક ઓમાં નાખવાની તપેલી મારે થોડી ખાવાની તો મસાલો નહીં મળે ખાય તો નાખ એટલે તપેલી આપણે મસાલો ખાઈએ આપણે બીડી ઓઠો ટપી આપણે ઘર ભાઈ ના તો સારું કોઈ ના ખબર ના પડે આપણે તો અઠવાડિયા નહીં પીતા ઓઠો વખત પેલા ફૂગ દેશ આપણો ખરાબ હોય ને દેખા જાયગા હું દેખાય જાય કે મારા તો પપ્પા એવા આવે ને તો મને કૂટી નાખશે તારે અમારા બાપુ કેવું છે અમને તો રસ્તા પર દોડ મારે એવું તો કોઈ નહીં મારા તો બાપુ ને ઘરની બહાર ને કાઢે મને તો ચોઈ નહીં રાખવા દે એવું હા ભીખ માંગજે તું ભીખ જ નાખવી પડશે ને ભાઈ મસાલો તું કહેજે કહે દે બાબા દે તો એ જ કરવું પડશે દે દે બાબા દે દે અમારે તો એવા દાડા નહીં આવી તમારા ઘર તાન આવશે ને બાપુ ઘરની બહાર ને કાંઈ કોઈ ભાઈ જતો અમારે તો ના નીકળે અમે તો એક ના એક નહીં તમે તો એક ના અમે પણ અમે તો બે ભાઈઓ હોઈએ એ તો મસાલો બનાવી એટલે મસાલો મસાલો કેટલો મસાલો કેમ કોઈ પાડ દે ના મોલ ના મસાલો ખવડાવ તો પાડી ખાઈ તો બધું લે તપેલી આજે એવું લાગતું ને આપણે ઘેર જઈને માર પડે ના પર મને એવું દેખાય देखा जाएगा तू बेन था ने લે મસાલો બની ગયો છે લે હું એક વાર મોર દઉં આ ખા કે પર છે
બોલેલી ખીચડી જેવું તો મોઢું છે ને જો તો મસાલો મારો તાર તપેલી જો મોઢું નહીં એમાં તો તપેલીમાં તો ચાય નહીં આવતી. હાડ હાડ બોલેલી ખીચડી હેડ હેડ તપેલી જા કે તો બોડા મેલે હમણાં જાના મસાલા મસાલા એ મસાલો મસાલા લે મસાલા મારે નહીં ખાવાનો તને કીધું હેડ મને મસાલા જા અરે આપણે બે ભાઈબંધ નહીં એવી મજાક તો હેડી જા તપેલી બોલેલી ખીચડી તપેલી મસાલા ની મારે મને અડે તો કહી દઉં પૈસા મારા બીડીના પૈસા મારા તો મને તમે ગયા નહીં હારું હારું બે જાય હેડવા ને મસા બસા નહીં મળે હારું ખાવાનો મસાલો હું તો થોડોક જ હતો ઉપાય થઈ ગયો એવું ના હોય એવું જ હોય હા શું તૂટા લાડ તો હાલો એટલું ના હોય લે લાય ના એટલું જ લાય હું તો પપ્પાને કહેતા ઉભો રહેજે કેટા કેટા હું કોઈ નહીં બીવાતો ને જા કેટા અરે આમ તો ગમત કરો તા નહીં પડે તો પછી મને પડે હું તો એવું કા ગમત કરા ખબર નહીં પડતી યાર તમે ઘેર જઈએ નહીં બેન મસાલો ખાઈને ઘેર જવાનો ઘેર મેં તો મોઢું હાર જાય પેલા બે આપડે આપણે બોકડે બેહીએ હેડ મસાલો બનાવે હું બીડી પીવું અરે તો ભાઈ પડા કાકા બીડી કી આવી કરવી છે જો એમ તો યાર ઘરની ખરાબ ચીજ એમ તો મુઠાન ચીરા પછી આવે તપેલી બોલ બોલ લીધું આજે એવું લાગે છે મને કોક ભારી થાય કો પાડતું પણ તું કેમ બીવાય એટલે યાર હું બીવાતો નહીં પણ હું તાર ઘરથી બીવાવું ફટાક જેવું શું કરી ભણાવું તો બીવાવ તો પડે જ નહીં યાર ના બીવાનું હોય ને કેમ ના બીવાનું કોક કોક તો દિવસ કોક ભારી જાય યાર મત કાલ આવે તો આજે બીવાન નહીં કદી એમ તો હું કદી નહીં યાર છત્રી સાથે બહુ મારી બેસ કેટલો કૂતરાથી બીવાય કાઢું ઝેર બીડીમાં થૂકા દે જેમ આવો કર દે મુઠા લાય એની આનો મોટો તો માવ કહે નથલા વાળો મસાલા કાઢતો શીખી લે અમે આ તો રખડે છે સંપત એને શીખવાડ્યા છીએ વાત ના આવે તમારી વાત આ તો પપ્પાને કેવું આ મસાલો ખાઈ જેવું કરી જવાનું અરે મારું દાડા મસલા મસાલા પણ એટલે તો પપ્પા એને ખર્ચરી કરતા હોય મારા દિલ્હીના 200 રૂપિયા મસાલા પીવે હા પેલા કાકા બધા પેલા કાકા પૂછી લે હા દિલ્હીના ખબર છે તને હાડ હાડ બોલેલી ખીચડી હેડ હવે હા તપેલી હેડ ગયા હેડ હવે પ્રોગ્રામ અરે કેસા બોલ બોલ એટલે તારો ભત્રીજો પેલો વિકો નહીં તપેલી હા એ પેલા સંપત ના વાતે બીડીઓ પીતા થઈ ગયો મેં બીડીઓ પીતા જોયા આજે ભાર્યો બે કોટપટર ની હલાય ના હું કા આલુ ભાઈ તાર ભત્રીજા તાર ભાઈ મારા ઉપર ચડી ગયો હારું હારું એડે મો ભાઈ નો હજી કહું હા હું કેવું પડશે આવા દેવો કેતા હવે પહેલી બે એટલે હું જેટલો ગમો ઓટો મારવા તો તાર પેલો ભત્રીજો નહીં એ પેલો સંપત બે મંદિરમાં બેઠા બેઠા મસાલા ખાતો હતા લ્યા ઓ તું પેલો કઈ જે પીએ પાડવા હું તો હાલ જ ગમે યાદ આવતો તો ના તો ગંદે જઈને જોયું ને બે મસાલા મળતો તમારે એક પેલો સંપત પીવી પીવા પેલો મસાલો મળે હજુ મારા ભાઈને કેવું પડશે હવે તારો હા રેડા તો તને કીધું હા એક તો કહી ગયો બીજો કહી ગયો એમાં ભાઈને કેવું પડશે આ તો ગમની ઇજ્જત નો સવાલ હે મારા ભાઈનો હજી કેવું નાથા જો જ્યો એવું સરે આયો હું બોલ લેસ
હું થયું લે લે આ તારો તપેલી નહીં બીડીઓ ને મસાલા ખાતા થઈ ગયો કને કીધું મને ગોડિયા ને જેઠિયાએ કીધું કને કીધું લે એટલે આ સોમલાન જેઠિયાએ કીધું મને તું તો પૈસા નહીં હાલતો ને. એટલે હું નિહાલ તો પણ મારે કહેવાનું ફરજ છે. આ તો તું તારી પંચાયત કર હો પીતો મારા પૈસા પીવાનું ભાઈ મન ના મને કેવા આવી ના ચાલે આ બધું એ તો ઈવન કહી દે ઈવન કહી દેવાનું કેતા ભાઈ ન કેતા તારી ઇજ્જત નહીં માર તો ઇજ્જત ગમમાં વાત કરે હતી તારા કરતા મારા વધારે સારું સારું વરી રાસ્તા બાજુ કોઈ મન ના કેતો હારું હેડ